ગુજરાતમાં નકલીની જાણે વણઝાર લાગી હોય તેમ એક પછી એક નકલી કચેરીઓ અને અધિકારીઓ સામે આવ્યા છે ત્યારે કચ્છમાં હવે પશ્ચિમી કચ્છ એસઓજીએ નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો। અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં તપાસ કરતા કેટલાક ટ્રક ચાલકો પાસેથી હેવી ડ્રાઇવિંગ લાયસન્સ મળતા લાયસન્સોની એસઓજીએ એમ પરિવહન પોર્ટલ અને આરટીઓ કચેરી ખાતે તપાસ કરતા તમામ લાયસન્સ નકલી હોવાનું સામે આવ્યું હતું। हाँ, एसओजी जे आदरणीय जिल्लानी एसओजी છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાયસન્સ છે એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાયસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં ને બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાઈ આવેલું હતું એટલે એ આધારે પછી વાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાયસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે એણે આ બનાવી આપેલા છે એટલે પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે। આરોપી પાસેથી કેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ડુપ્લિકેટ મળ્યા છે અને કેટલા સમયથી આવા લાયસન્સ ટોટલ 14 ડુપ્લિકેટ લાયસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે એટલે એ કેવી રીતે બનાવતો હતો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે અને એક્ઝેક્ટ કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી એ કરતો હતો કયું સોફ્ટવેર વાપરતો હતો મોબાઈલમાંથી કરતો હતો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો હતો કે શું છે એ એને સાથે રાખીને પછી એની દુકાને જ્યાં લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનો જે ડેમોન્સ્ટ્રેશન કરીને એક્ઝેક્ટ એની એમઓ એ વખતે જાણવામાં આવશે। આરોપી સાથે એમની કોઈ સંડોવાયેલું છે કે હાલમાં તો એવું કોઈ મળ્યું નથી પણ જણાઈ આવશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સોનગઢમાં કોઈ છે એનું સાથે જોડાયેલું ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે।